રાજ્યના અનેક જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં વરસાદની આગાહી છે। 27 અને 28 ડિસેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે, તો તેની સાથે સુરેન્દ્રનગરમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે, રાજ્યભરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી શકે છે। સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં દેખાશે, જેમાં 27 અને 28 ડિસેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે। બે દિવસ તમારે રેનકોટ પહેરવો કે પછી સ્વેટર પહેરવું તે કન્ફ્યુઝન રહેશે, કારણ કે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ સાથે ઠંડી પણ છે। જો કે વરસાદની આગાહી હવામાન વિભાગે ક્યાં કરી છે અને શા માટે આ વરસાદ પડશે તે આપણે વિંડીના માધ્યમથી જાણીએ। મધ્યપ્રદેશ કે જ્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અહીં અસર છે। આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે, જેના કારણે તેની અસર ગુજરાત પર જોવા મળશે, જેના કારણે વરસાદ વરસી શકે છે। અહીંયા આપ જોઈ રહ્યા છો કે અહીં બેલવારા ડુંગરપુર પાસે વરસાદી સિસ્ટમ 3 સક્રિય થયેલી જણાઈ રહી છે। આખો ગ્રીન કવર્ડ એરિયા છે, જે વડોદરા સુધી લંબાયેલો છે, એટલે કે સ્કાય ઝોન અહીંયા આપ જોઈ રહ્યા છો, જેના કારણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। જો કે ધીમી ધારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ક્યાંક કરા સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ બંગાળની ખાડી કે જ્યાં ભેજનું પ્રમાણ પણ વધારે છે, જેની અસર ગુજરાત પર જોવા મળશે, જેના કારણે વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે। 27 અને 28 આ બંને દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અરવલ્લી કે જ્યાં પણ વરસાદી માહોલ છવાયેલો છે, આ સાથે અમદાવાદ અને ગાંધીનગર કે જ્યાં ગઈકાલ રાતથી વરસાદી માહોલ છવાયેલો છે, ધીમી ધારે વરસાદ પણ વરસ્યો હતો। હજુ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। વધારે અસર તેની જોવા મળશે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર। હવે આપણે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ કે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલમાં ક્યાં વરસાદનું ફોરકાસ્ટ છે। સૌથી પહેલા બનાસકાંઠા કે જ્યાં યલો ઝોન આપ જોઈ રહ્યા છો કે જ્યાં ધીમી ધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પાટણ કે જ્યાં નથી, આ સાથે મહેસાણા અને સાબરકાંઠા કે જ્યાં થંડરસ્ટોર્મ વિથ લાઇટનિંગ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારબાદ ગાંધીનગર કે જ્યાં પણ ગઈકાલે વરસાદી માહોલ છવાયેલો છે, એટલે વરસાદ વરસી શકે છે। આ સાથે અરવલ્લી કે જ્યાં પણ ધીમી ધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડા, અમદાવાદમાં એટલી વરસાદની અસર નહીં જોવા મળે। આ સાથે આણંદ, બરોડા, પંચમહાલ અને દાહોદ કે જ્યાં થંડરસ્ટોર્મ વિથ લાઇટનિંગ એન્ડ રેન એટ આઇસોલેટેડ પ્લેસીસ, એટલે કે ધીમી ધારે વરસાદ અહીં વરસી શકે છે આ 2 દિવસ માટે। ત્યારબાદ આગળ આપણે જોઈએ છોટાઉદેપુર અને નર્મદા કે જ્યાં અહીંયા થોડો રેડ કવર્ડ એરિયા, એટલે કે થંડરસ્ટોર્મની આગાહી હવામાન વિભાગે કરી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એટલે આજે ફૂંકાઈ શકે છે અને આવતીકાલે લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। આપણે નીચે જોઈએ કે દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે, ત્યાં સુરત, ડાંગ અને નવસારી કે જ્યાં પણ થંડરસ્ટોર્મ સાથે ધીમી ધારે વરસાદ વરસી શકે છે। વલસાડ કે જ્યાં થંડરસ્ટોર્મ વિથ લાઇટનિંગ રેનની આગાહી કરવામાં આવી છે। આ સાથે તાપી કે જ્યાં પણ આજે અને આવતીકાલે વરસાદ વરસી શકે છે। દાદરાનગર હવેલી, ત્યારબાદ દમણ કે જ્યાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે। સુરેન્દ્રનગર કે જ્યાં થોડી ઓછી અસર જોવા મળશે। ત્યારબાદ રાજકોટ જોઈએ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થોડી ઓછી અસર જોવા મળશે અને એટલે જ ત્યાં લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે। ત્યારબાદ જુનાગઢ જોઈએ, અમરેલી જોઈએ અને ભાવનગર કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારબાદ મોરબી, દેવભૂમિ, દ્વારકા જ્યાં ઓછી અસર જોવા મળશે। ગીર સોમનાથ, કચ્છ, દેવ કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, એટલે કે આજ અને આવતીકાલનો દિવસ કે જ્યાં વરસાદ પડી શકે છે। ક્યાંક કરા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે કન્ફ્યુઝન લોકોને એ જ રહેશે કે સ્વેટર પહેરવું કે પછી રેનકોટ પહેરવું।